હેલો મિત્રો, હરે કૃષ્ણ. મારું નામ નેહા છે અને આજે હું તમને કહેવા જવાની છું કે જ્યારે આપણે હવન કરીએ છીએ ત્યારે સ્વાહા શબ્દનો વારંવાર ઉપયોગ કેમ થાય છે. સ્વાહા હિન્દુ ધર્મના દેવી છે, જે પ્રજાપતિ દક્ષ અને એમના પત્ની પ્રસૂતિના દીકરી છે અને માતા સતીના બહેન છે. એકવાર અગ્નિદેવ સપ્ત ઋષિઓની પત્નીથી આકર્ષિત થઈ ગયા અને એમને ત્યાં સુધી એમની સામે જોયું કે જ્યાં સુધી એમને અહેસાસ ન થયો કે મેં જે કર્યું છે ખોટું કર્યું છે. અને એમના આ વર્તનથી શરમાઈને અગ્નિદેવ વનમાં જતા રહ્યા. હવે જ્યાં દેવી સ્વાહાએ એમને જોયા અને એમના તરફ આકર્ષિત થયા, ત્યારે દેવી સ્વાહાએ અગ્નિદેવને પામવા માટે વારા ફરતી સપ્ત ઋષિઓની પત્નીનું રૂપ લીધું અને શનિદેવને પ્રેમ કર્યો. અને જ્યારે એ 7મી વાર અગ્નિદેવની સામે આવ્યા ત્યારે અગ્નિદેવને સમજાઈ ગયું કે આ દેવી સ્વાહાએ એમની સાથે છળ કર્યું છે. પણ છતાં અગ્નિદેવ દેવી સ્વાહા પર ગુસ્સે ના થયા, એના બદલે એમનો આભાર માન્યો, કારણ કે દેવી સ્વાહાએ અગ્નિદેવની કામ ઈચ્છામાંથી એમને મુક્ત કર્યા હતા. અને આવી જ રીતે અગ્નિદેવે દેવી સ્વાહા સાથે વિવાહ કર્યા અને વરદાન આપ્યું કે હવનમાં આહુતિ આપતા સમયે જ્યાં સુધી દેવી સ્વાહાનું નામ ના લે ત્યાં સુધી અગ્નિદેવ એ આહુતિનો સ્વીકાર કરશે નહીં. એટલે જ્યારે બી હવન આપણે કરીએ છીએ ત્યારે આપણે સ્વાહા દેવીનું નામ પહેલાં લઈએ છીએ. શું તમે આ માહિતી સાંભળી હતી? જો ના સાંભળી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. તમારી પાસે બી આવી અવનવી માહિતી હોય તો મને જરૂરથી જણાવજો. અને મારો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.